હેલો ફ્રેન્ડ, કેમ છો? બધા મજામાં છો? આજે આપણે બનાવીશું મારા કિચનમાં મકાઈ. આપણે લઈ લીધા છે એના માટે મકાઈનો પૌવા. પછી આ સેવ છે ચોખાના લોટની, જે 3 કલરમાં બનાવેલી છે. એના માટે પછી આપણે લીધા છે લાલ દ્રાક્ષ, કાળી દ્રાક્ષ અને કોપરું, સિંગદાણા, કશ્મીરી લાલ મરચું, તલ, સ્વાદ અનુસાર મીઠું, હિંગ, ખાંડ અને લીમડો. ઓલરેડી મેં પહેલાંથી ગરમ થવા મૂકી દીધું છે. હવે આપણે મકાઈના પૌવાને તળવા મૂકી દઈશું. હા, જો આપણે થોડા થોડા કરીને બધા પૌવાને હવે આપણે સેવ તળશું. બહુ ફાઇન લાગે છે. આપણે બાળકોના ટિફિનમાં પણ આપણે આ નાસ્તો આપી શકીએ છીએ. મમરા અને સેવ ઓલરેડી 2 આપણે તળીને તૈયાર કરી દીધી છે. હવે આપણે બનાવીશું એને ઉપર નાખવા માટેનો મસાલો. કાશ્મીરી લાલ મરચું છે, આ ખાંડ છે, હિંગ છે અને મીઠું. હવે આને મિક્સરમાં આપણો આ મસાલો આવી રીતે તૈયાર થઈ ગયો છે. જો આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આ મસાલો લાલ દ્રાક્ષ, કાળી દ્રાક્ષ અને સૂકું કોપરું, સિંગદાણા, એને આપણે ફ્રાય કરી લઈશું. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થોડું એને ફ્રાય કરી નાખશું. આપણા ડ્રાય ફ્રૂટ્સ ઓલરેડી હવે ફ્રાય થઈ ગયા છે. કડી લીમડો, તલ, ચેવડો તૈયાર કર્યો છે એની અંદર આપણે આને મિક્સ કરી દઈશું. બધું આપણે એડ કરી દઈએ. પછી લાસ્ટમાં આ મસાલો આપણે એડ કરશું, થોડો 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 કરીને. આ ચેવડો તમે પણ એક વખત ટ્રાય કરજો, બહુ ફાઇન લાગે છે. એકદમ સરસ અને ખાવામાં મસ્ત લાગે, ટેસ્ટી. અને તમે આ બાળકોને નાસ્તામાં પણ આપી શકો, સ્કૂલે જતા બાળકોને. અને આપણે પણ ફ્રી ટાઈમ હોય તો આપણે થોડું બહુ આને ખાઈ શકીએ. કે ભૂખ હોય ત્યારે થોડોક આનો નાસ્તો આપણે કરીએ તો આમ ખાવામાં પણ સરસ લાગે છે. તો એકદમ ખાવામાં ફાઇન, હલકો ફૂલકો છે. સાંજે આપણને થોડી બહુ ભૂખ લાગી હોય તો હલકી ફૂલકી ભૂખ માટે પણ આ નાસ્તો આપણે ખાઈ શકીએ છીએ. અને બાળકોને, મોટાને, બધાને આ નાસ્તો ભાવે એવો છે. તૈયાર છે આપણો ગરમા ગરમ અને સ્વાદિષ્ટ બરોડાનો ચેવડો. જો રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક એન્ડ શેર એન્ડ કોમેન્ટ કરજો. અને તમે પણ એક વખત બનાવજો અને મને શ્યોર કોમેન્ટમાં કહેજો કે આ ચેવડો કેવો બન્યો. ના, ખાસ ભૂલ્યા વગર જો આ ગમે તમને મારી રેસીપી તો તમે સબસ્ક્રાઈબ શ્યોર કરજો.